મને 4-6 મહિનાથી બહુ જ ઉલટી થતી હતી, કાંઈ પણ ખાવું પીવું એટલે તરત જ નીકળી જતું હતું, પેટમાં બળતરા, એસિડિટી, અસહ્ય તકલીફ હતી. કાલે બપોરે મારે સર્જરી થઈ છે અને સર્જરી પછી 2-3 કલાકમાં જ હું હાલી ચાલી શકું છું, ખાઈ પી શકું છું, દુખાવો બિલકુલ નથી અને સરસ રીતે ઓપરેશન પતી ગયું છે, બિલકુલ કોઈ જાતની તકલીફ નથી. સર્જરી પહેલા હું કોઈ પણ વસ્તુ ખાઉં પીવું તો મને ઉલટી થઈ જતી હતી. હવે મને સર્જરી પછી એક વાર પણ મને ઉલટી થઈ નથી અને બધી વસ્તુઓ ખાઈ પી શકું છું, બધું કામ કરી શકું છું, કોઈ પણ જાતનો મને પ્રોબ્લેમ છે નહીં. જય શ્રી કૃષ્ણ. હું બીના શૈલેષભાઈ જોશી જેતપુરથી બોલું છું. મને 4-6 મહિનાથી બહુ જ ઉલટી થતી હતી, કાંઈ પણ ખાવું પીવું એટલે તરત જ નીકળી જતું હતું, પેટમાં બળતરા, એસિડિટી, અસહ્ય તકલીફ હતી. પછી મારે અમદાવાદમાં ચિરાગ સર સાથે મુલાકાત થઈ. એમણે મને હાઇટ્રસ હરણિયાનું સર્જરીનું વાત કરી કે ઓપરેશન કરાવવું પડશે. એટલે હું ગઈકાલે અમદાવાદ આવી છું અને કાલે બપોરે મારે સર્જરી થઈ છે અને સર્જરી પછી 2-3 કલાકમાં જ હું હાલી ચાલી શકું છું, ખાઈ પી શકું છું, દુખાવો બિલકુલ નથી અને સરસ રીતે ઓપરેશન પતી ગયું છે, બિલકુલ કોઈ જાતની તકલીફ નથી અને આજે તો મને બપોરે 12 વાગે ડિસ્ચાર્જ પણ કરી દેવાના છે. અને સરનો અને સ્ટાફનો સ્વભાવ ખૂબ જ સારો છે. મને સર્જરી જેવો એક દિવસમાં પણ બિલકુલ લાગતું નથી અને સરસ રિકવરી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હું બીના શૈલેષભાઈ જોશી જેતપુરથી આવું છું. મને 3 મહિના પહેલા મેં હાઇટ્રસ હરણિયાનું ઓપરેશન કરાવેલું. પહેલા મને બહુ જ તકલીફ હતી, કોઈ પણ વસ્તુ ખાવું પીવું તો મને વોમિટ થઈ જતો. તો હવે મને કોઈ પણ જાતની તકલીફ છે નહીં. હું ઘરનું કામ બધું કરી શકું છું, ખાઈ પી શકું છું. મને કોઈ જાતની એસિડિટીની દવા લેવી પડતી નથી કે કોઈ પણ જાતની તકલીફ મને આજની તારીખમાં છે નહીં.